નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણીય સુધારાલક્ષી મહત્વના એમસીક્યુ જોઈશું. આજનો ટોપિક ઘણા વિદ્યાર્થીઓ માટે કંટાળાજનક હોઈ શકે, પરંતુ જેમને બંધારણમાં સારો એવો સ્કોર કરવો છે એમના માટે આજના એમસીક્યુ મોસ્ટ આઈએમપી રહેશે. તો હવે આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ. પહેલો એમસીક્યુ છે કે ભારતના બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? યાની કે જે બંધારણમાં સુધારો કરીએ છીએ એની પ્રક્રિયા કયા દેશમાંથી લેવામાં આવી છે? તો આપણે જે અનુચ્છેદ 168 હેઠળ બંધારણમાં સુધારા કરીએ છીએ એ દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવી છે. પછી આગળ કઈ અનુચ્છેદ મુજબ સંસદ બંધારણમાં સુધારા કરી શકે? હાલ જ વાત કરી, અહીં કલમની જગ્યાએ અનુચ્છેદ વધુ સટીક રહેશે. તો આમાં શું જવાબ આવશે? અનુચ્છેદ 368 હેઠળ. પછી આગળ પ્રથમ બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? પ્રથમ બંધારણીય સુધારો, આમાં જવાબ આવશે 1951માં પ્રથમ બંધારણીય સુધારો કરવામાં આવ્યો. પ્રથમ બંધારણીય સુધારો મુખ્યત્વે જમીન સુધારણા માટે લાવવામાં આવ્યો હતો અને પ્રથમ બંધારણીય સુધારા હેઠળ 9મી અનુસૂચિ ઉમેરવામાં આવી બંધારણમાં. પછી આગળ બંધારણના કયા સુધારાને લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે? લઘુ બંધારણ અથવા મિની બંધારણ. તો આમાં જવાબ આવશે 42મો સુધારો. અને આ 42મો સુધારો ઇન્દિરા ગાંધીની સરકાર દરમિયાન કરવામાં આવ્યો હતો અને આ 42મા સુધારા દ્વારા આમુખમાં પ્રથમવાર સુધારો થયો હતો. તેમાં 3 નવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. પ્રથમવાર જે 10 મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી એ પણ 42મા સુધારા દ્વારા ઉમેરવામાં આવી અને એના સિવાય જે લોકસભાની મર્યાદા 5 વર્ષથી વધારીને 6 વર્ષ કરવામાં આવી અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પાસે જે ન્યાયિક પુનરાવલોકન કરવાની ક્ષમતા હતી એને મર્યાદિત કરવામાં આવી. અને એવું માનવામાં આવે છે કે 42મા સુધારા દ્વારા ઇન્દિરા ગાંધીએ લોકતંત્રની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને એના પછી 43મો સુધારો મોરારજી દેસાઈની સરકાર દ્વારા કરવામાં આવ્યો, જેમાં જે તત્કાલીન જે બંધારણ માટે અયોગ્ય સુધારા હતા એમને હટાવવામાં આવ્યા. અને એના પછી જે 44મો સુધારો હતો એમાં વિસ્તૃત સુધારા કરવામાં આવ્યા, જેમાં ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા જે અયોગ્ય બંધારણીય સુધારા કરવામાં આવ્યા હતા એમને વિસ્તૃત રીતે સુધારવામાં આવ્યા. પછી આગળ બંધારણના આમુખમાં સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડિતતા શબ્દો કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા? આમુખમાં એકવાર જ સુધારો થયો હતો, એ પણ 42મા સુધારા દ્વારા. એમાં 3 નવા શબ્દો ઉમેરવામાં આવ્યા: સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડિતતા. પછી આગળ મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારોની યાદીમાંથી કયા સુધારા દ્વારા રદ કરવામાં આવ્યો? મિલકતનો અધિકાર, જેને મૂળભૂત અધિકારોમાંથી હટાવીને કાયદાકીય દરજ્જો આપવામાં આવ્યો, એ 44મા સુધારા દ્વારા કાયદાકીય દરજ્જો આપવામાં આવ્યો. એના સિવાય 44મા સુધારા દ્વારા શું કરવામાં આવ્યું? જે ઇન્દિરા ગાંધી દ્વારા અયોગ્ય બંધારણીય સુધારા કરવામાં આવ્યા હતા એમને વિસ્તૃત રીતે હટાવવામાં આવ્યા. પછી આગળ કયા સુધારા દ્વારા મતદાન કરવાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? તો આમાં જવાબ આવશે 61મા સુધારા દ્વારા. 61મો સુધારો ક્યારે થયો હતો? 1989માં રાજીવ ગાંધીની સરકાર દરમિયાન, જેમાં મતદાન કરવાની ઉંમર પહેલા 21 વર્ષ હતી એને ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. પછી આગળ પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા આપવામાં આવ્યો? પંચાયતી રાજ માટે 73મો સુધારો આવશે અને નગરપાલિકાની વાત આવે તો 74મો સુધારો આવશે. પછી આગળ નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? તો અહીં નગરપાલિકાની વાત કરી છે તો 74મો સુધારો આવશે. પંચાયતી રાજ પૂછાય તો 73મો સુધારો અને નગરપાલિકા પૂછાય તો 74મો સુધારો આવશે. પછી આગળ કયા સુધારા દ્વારા શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો? કયા સુધારા દ્વારા શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો? તો આમાં જવાબ આવશે 86મા સુધારા દ્વારા, જે 2002માં કરવામાં આવ્યો હતો. આ સુધારા દ્વારા જે 6 થી 14 વર્ષના બાળકો છે એમના માટે શિક્ષણનો અધિકાર મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો. પછી આગળ પક્ષપલટા વિરોધી કાયદો કયા બંધારણીય સુધારા સાથે જોડાયેલો છે? ઇમ્પોર્ટન્ટ થઈ જશે કારણ કે હાલ જ આ ઘટના બની છે. તો આમાં જવાબ આવશે 52મો સુધારો, જે રાજીવ ગાંધીની સરકાર દરમિયાન થયો હતો 1985માં. અને આ બંધારણીય સુધારા દ્વારા 10મી અનુસૂચિ ઉમેરવામાં આવી હતી. આ સુધારા દ્વારા શું હતું કે 1/3 સભ્યો જો એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય તો પક્ષ પલટો ના ગણાય. એના પછી આ કાયદાને વધુ મજબૂત બનાવવા માટે 91મો સુધારો લાવવામાં આવ્યો, જે 2003માં લાવવામાં આવ્યો. હવે આ સુધારા દ્વારા શું કરવામાં આવ્યું કે 2/3 સભ્યો જો અલગ થાય તો તેને પક્ષ પલટો ના ગણાય. અને 52મા સુધારા દ્વારા શું હતું કે 1/3 સભ્ય અલગ થાય તો પક્ષ પલટો ના ગણાય, પરંતુ 91મા સુધારામાં નિયમ બદલીને 2/3 કરવામાં આવ્યો. પછી આગળ કયા સુધારા દ્વારા દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો? તો આમાં જવાબ આવશે 69મા સુધારા દ્વારા. અને આ સુધારો 1991માં કરવામાં આવ્યો હતો. આ સુધારા દ્વારા શું કરવામાં આવ્યું? દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો, યાની કે દિલ્હીને એનસીટી જાહેર કરવામાં આવી, યાની કે નેશનલ કેપિટલ ટેરિટરી. પછી આગળ બંધારણમાં 10મી અનુસૂચિ કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી? હાલ જ આપણે વાત કરી, જેમાં પક્ષપલટા વિરોધી કાયદો લાવવામાં આવ્યો ત્યારે 10મી અનુસૂચિ ઉમેરવામાં આવી 52મા સુધારા દ્વારા. પછી આગળ જીએસટી કયા બંધારણીય સુધારા દ્વારા અમલમાં આવી? તો જીએસટી 101મા સુધારા દ્વારા અમલમાં આવી. જીએસટી માટેનો જે સુધારો હતો એ 1 જુલાઈ 2017ના રોજ અમલમાં આવ્યો. એટલા માટે આપણે 1 જુલાઈને જીએસટી ડે તરીકે ઉજવીએ છીએ. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે એક દેશ એક કર, યાની કે વન નેશન વન ટેક્સ. પછી આગળ ઈડબ્લ્યુએસ માટે 10% અનામત કયા સુધારા દ્વારા આપવામાં આવી? ઈડબ્લ્યુએસ યાની કે જે જનરલ કેટેગરીના આર્થિક રીતે નબળા વ્યક્તિઓ છે એમના માટે 10%ની અનામત આપવા માટે. તો આમાં જવાબ આવશે 103મા સુધારા દ્વારા. પછી આગળ લોકસભામાં એસસી અને એસટી બેઠકોનું અનામત 2030 સુધી લંબાવવા માટે કયો સુધારો કરવામાં આવ્યો? યાની કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે જે બેઠકોનું અનામત હતું 2030 સુધી લંબાવવામાં આવ્યું. આ કયા સુધારા દ્વારા કરવામાં આવ્યું? તો આમાં જવાબ આવશે 104મા સુધારા દ્વારા. પછી આગળ સિક્કિમને ભારતનું પૂર્ણ રાજ્ય કયા સુધારા દ્વારા બનાવવામાં આવ્યું? તો આમાં જવાબ આવશે 36મા સુધારા દ્વારા. અને 36મો સુધારો 1974માં કરવામાં આવ્યો હતો. પછી આગળ લોકસભા અને વિધાનસભાની મુદત 5 વર્ષથી વધારીને 6 વર્ષ કયા સુધારા દ્વારા કરવામાં આવી હતી? હાલ જ આપણે જોયું કે લોકસભા અને વિધાનસભાની મુદત
ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા 5 વર્ષથી વધારીને 6 વર્ષ કરવામાં આવી. આમાં જવાબ આવશે 42માં સુધારા દ્વારા. અને બાદમાં શું કરવામાં આવી? મોરારજી દેસાઈની સરકાર દ્વારા એને પાછી 5 વર્ષ કરવામાં આવી. યાની કે લોકસભા અને વિધાનસભાની મુદત ફરીથી 5 વર્ષ 44માં સુધારા દ્વારા કરવામાં આવી. પછી આગળ સહકારી મંડળીઓને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? તો આમાં જવાબ આવશે 97માં સુધારા દ્વારા. પછી આગળ કયા સુધારા દ્વારા 8મી અનુસૂચિમાં બોડો, ડોંગરી, મેથેલી અને સંથાલી ભાષા ઉમેરાઈ? તો આમાં જવાબ આવશે 92માં સુધારા દ્વારા. આ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આ પણ ધ્યાનમાં લેજો. પછી આગળ કયા સુધારા હેઠળ કેબિનેટ શબ્દનો પ્રથમવાર બંધારણમાં ઉલ્લેખ થયો? 44માં સુધારા દ્વારા કેબિનેટ શબ્દનો પ્રથમવાર બંધારણમાં ઉલ્લેખ થયો. આના પાછળનું મુખ્ય કારણ શું છે કે જ્યારે 1975માં ઇન્દિરા ગાંધીએ મંત્રીમંડળની સલાહ લીધા વગર જ રાષ્ટ્રપતિ પાસે કટોકટી જાહેર કરાવી હતી. એટલા માટે 44માં સુધારા દ્વારા શું કરવામાં આવ્યું? 44માં સુધારા દ્વારા કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ પોતાના મંત્રીમંડળ સિવાય યાની કે કેબિનેટની સલાહ લીધા વગર અથવા એમની લેખિત સલાહ વગર એ કટોકટી જાહેર કરી શકશે નહીં. એટલા માટે આ કેબિનેટ શબ્દનો પ્રથમવાર ઉલ્લેખ કરવામાં આવ્યો. પછી આગળ કયા સુધારા દ્વારા મિલકતના અધિકારને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો? હાલ જ આપણે ઉપર જોયું. પ્રશ્ન એ જ હોય છે પણ પૂછવાની રીત થોડી બદલાઈ જાય છે. જે મિલકતનો મૂળભૂત અધિકાર હતો એને કાનૂની અધિકાર કયા સુધારા દ્વારા ફેરવવામાં આવ્યો? આમાં પણ જવાબ આવશે 44માં સુધારા દ્વારા. પછી આગળ ગોવાને રાજ્યનો દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા મળ્યો? કયા સુધારા દ્વારા ગોવાને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી રાજ્યમાં ફેરવવામાં આવ્યું? તો આમાં જવાબ આવશે 56માં સુધારા દ્વારા. 56માં સુધારા દ્વારા ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં. મૂળભૂત ફરજ કયા સુધારા દ્વારા ઉમેરાઈ? 11મી મૂળભૂત ફરજ જે શિક્ષણ માટેની છે એ 86માં સુધારા દ્વારા ઉમેરવામાં આવી. પછી આગળ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સરહદ કરાર કયા સુધારા દ્વારા થયો? તો આમાં જવાબ આવશે 100માં સુધારા દ્વારા. પછી આગળ બંધારણીય સુધારાનું વિધેયક કયા ગૃહમાં રજૂ કરી શકાય? પહેલું છે લોકસભા, પછી રાજ્યસભા, કોઈ પણ ગૃહમાં અથવા સંયુક્ત બેઠકમાં. તો આમાં શું જવાબ આવશે? કોઈ પણ ગૃહમાં બંધારણીય સુધારા માટેનું વિધેયક રજૂ કરી શકાય. આના માટે સંયુક્ત બેઠક બોલાવવાની કોઈ પણ જરૂર નથી. પછી આગળ શું રાષ્ટ્રપતિ બંધારણીય સુધારા વિધેયક પર વીટો વાપરી શકે? તો આમાં જવાબ આવશે ના. જો બંને ગૃહમાંથી જો બંધારણીય સુધારા વિધેયક પસાર થઈ જાય તો એના પછી રાષ્ટ્રપતિને ફરજિયાતપણે સહી કરવી પડે. ત્યારે રાષ્ટ્રપતિ પોતાનો પોકેટ વીટો વાપરી શકશે નહીં. પછી આગળ કયા સુધારા દ્વારા રાષ્ટ્રપતિ માટે બંધારણીય સુધારા બિલ પર સહી કરવી ફરજિયાત બની? જો સંસદમાંથી બંધારણીય સુધારાનું બિલ પસાર થઈ જાય તો રાષ્ટ્રપતિને ફરજિયાતપણે સહી કરવી એ કયા સુધારા દ્વારા ફરજિયાત બનાવવામાં આવી? તો આમાં જવાબ આવશે 24માં સુધારા દ્વારા. પછી આગળ ભાષાકીય ધોરણે રાજ્યોની પુનઃરચના કયા સુધારા દ્વારા કરવામાં આવી હતી? જ્યારે દેશ આઝાદ થયો ત્યારે રાજ્યની વહેંચણી ભાગ A, B, C, D માં કરવામાં આવેલી હતી અને પછી ભાષાકીય ધોરણે રાજ્યોની પુનઃરચના કરવામાં આવી. તો આ કયા સુધારા દ્વારા કરવામાં આવી? તો આમાં જવાબ આવશે 7મા સુધારા દ્વારા. અને આમાં એક ખાસ વસ્તુ યાદ રાખજો કે જે ભાષાકીય રચના માટેની ભલામણ કોણે કરી હતી? તો ફજલ અલી આયોગે. પછી આગળ મૂળભૂત ફરજો કયા સુધારા દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવી? આ પણ આપણે જોઈ ગયા 42મા સુધારા દ્વારા. જે ઇન્દિરા ગાંધી દ્વારા કરવામાં આવ્યો તો 42મો સુધારો, એમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. હવે તમારે કમેન્ટ્સમાં બતાવવાનું છે કે જે સ્વર્ણસિંહ સમિતિ હતી એમની ભલામણથી 42મા સુધારામાં શું ઉમેરવામાં આવ્યું હતું. તો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને જેમને આ MCQ ની PDF જોઈતી હોય એમને આ ટેલિગ્રામ પર મળી રહેશે.